ભગવતે વાસુદેવાય. એમ જે સાત્વિક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કામિકા એકાદશી અષાઢ વદ 11 31 જુલાઈ 2024. કામિકા એકાદશી વ્રત કથા. યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ, આપને નમસ્કાર છે. અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? એનું નામ શું છે? કૃપા કરી મને એના વિશે જણાવો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, સાંભળ, હું તમને એક પાપનાશક ઉદ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ તેમને કહ્યું હતું. નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો, હે કમલાસન, હું આપની પાસેથી એ સાંભળવા ઈચ્છું છું કે અષાઢ કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું શું નામ છે, એનો કયો દેવતા છે અને એનાથી કયું પુણ્ય મળે છે? હે પ્રભુ, એ બંધુ મને કહો. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, સાંભળ, હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા એકાદશી છે. એના શ્રવણ માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. એના દેવતા ભગવાન શ્રીધર વિષ્ણુ છે. આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરનારને ગંધર્વો, સર્પો અને નાગ દેવતાઓનું પૂજન કરવા જેટલું ફળ મળે છે. ભગવાનના શ્રીધર, હરિ, વિષ્ણુ, માધવ અને મધુસૂદન જેવા નામોથી ભગવાનનું પૂજન કરવાને ગંગા, કાશી, પુષ્કર, નૈમિષારણ્ય વગેરે તીર્થોના પુણ્ય કરતાં ઘણું દુર્લભ પુણ્ય મળે છે. જે મનુષ્ય સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને બીજું મનુષ્ય જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે. માટે પાપી ભરો મનુષ્ય યથાશક્તિ પૂરા પ્રયત્ન કરી કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમના ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. અધ્યાત્મ વિદ્યાપરાયણ, વેદાંત શાસ્ત્ર, પુરાણો વગેરેના અભ્યાસ કરતા પુરુષોને જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ કામિકા એકાદશીનું વ્રત કરવાથી થાય છે. જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરી રાત્રે જાગરણ કરીને ભગવાન શ્રી હરિનું ભજન કરે છે તેને ક્યારેય ભયંકર યમદૂતોના દર્શન થતા નથી અને ક્યારેય તે દુર્ગતિમાં પણ નથી પડતો. જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરે છે એ મનુષ્યનો નીચ પ્રાણી જાતિમાં જન્મ થતો નથી. તેથી જ ઘણા ઋષિ મુનિઓ અને યોગીઓ આ વ્રત કરી મોક્ષપદને પામ્યા છે. જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરીને તુલસીના પાન વડે ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે તે કમળના પાન જેમ પાણીથી લેપાતો નથી તેમ તે પાપ વડે લેપાતો નથી. જે મનુષ્ય 1 તોલા સોનું અને એનાથી 4 ગણું રૂપું દાનમાં આપે છે અને તે દાનથી જે ફળ મળે છે તેટલું જ ફળ તુલસીના પાનથી ભગવાન શ્રી હરિનું પૂજન કરવાથી મેળવે છે. વળી લાલ, મણિ, મોતી, વૈદુર્ય તેમજ અનેક પ્રકારના રત્નોથી ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું હોય તો પણ એ એટલા પ્રસન્ન થતા નથી જેટલા તુલસીના પાન વડે પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. વળી જેણે તુલસીના માંજરો વડે ભગવાન શ્રી કેશવનું પૂજન કર્યું હોય એના જીવનભરના પાપો નાશ પામે છે. યાદષ્ટા નિખિલાધસ્ય ધસ્યમની સુપૃષ્ટા વિયુષપાવની રોગણામભિવંદિતા નિરસની સિક્તકાંતં કંગાસિની
પ્રત્યાશાન્તિ વિદાપિની ભગવતઃ કૃષ્ણસ્ય સરોપિતા નયસ્તાત શરણે વિમુક્તિ ફલદાતસ્ય તુલસ્યે નમઃ. તુલસીના દર્શન કરવાથી સંઘળા પાપોનો સમુદાય નાશ પામે છે. તુલસીને સ્પર્શ કરવાથી શરીર પવિત્ર થાય છે. તુલસીને પ્રણામ કરવાથી રોગોનું નિવારણ થાય છે. તુલસીને પાણી સીંચવાથી એ યમરાજને પણ ત્રાસ પમાડે છે. તુલસીને રોપવાથી ભગવાન શ્રી વિષ્ણુની સમીપ જવાય છે અને ભગવાનના શરણોમાં ચડાવવાથી મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે. એ તુલસીને નમસ્કાર હો. જે મનુષ્યને કામિકા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુની સમક્ષ દીવો અર્પણ કરે છે, એના પુણ્યની ગણતરી કરવા ખુદ ચિત્રગુપ્ત પણ સમર્થન થઈ શકતા નથી. જે મનુષ્ય કામિકા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુની સમક્ષ દીપ પ્રગટાવે છે, એના પિતૃઓ સ્વર્ગમાં જઈને અમૃતપાનથી તૃપ્ત થાય છે. જે મનુષ્ય ઘી અથવા તલના તેલથી ભગવાન વિષ્ણુની સમક્ષ દીવો પ્રગટાવે છે, તે મૃત્યુ પછી કરોડો દીપકો વડે પૂંજાઈને સ્વર્ગલોકમાં સ્થાન પામે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીનો મહિમાનું વર્ણન કર્યું છે. આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્યોએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ કામિકા એકાદશી બ્રહ્મહત્યા અને બાળ હત્યા જેવા મોટા પાપોનો નાશ કરનારી અને ભગવાન વિષ્ણુની સમીપ લઈ જનારી અને મહાન પૂર્ણ ફળ પ્રદાન કરનારી છે. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે, એ બધા પાપોથી મુક્ત થઈ શ્રી વિષ્ણુ લોકમાં જાય છે. કામિકા એકાદશીનો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી MJ સાત્વિક ચેનલને સબસ્ક્રાઈબ કરો.